હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવી રેસીપી સાથે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે નવી રેસીપી છે ભાખરી પીઝા. તો સૌપ્રથમ આપણે ભાખરી લેવાની છે અને ભાખરીને તવા ઉપર સરસ આપણે એક બાજુ સરસ શેકી દેવાની છે. થોડુંક અમથું બટર લઈને આપણે નીચેના ભાગને સરસ આપણે શેકી લઈશું. તેમાં આપણે શેકાઈ જાય પછી તેની ઉપર આપણે પીઝા સોસ લઈશું, થોડોક ટોમેટો કેચઅપ, થોડી ખાટી મીઠી ચટણી. આ ચટણી થોડી ખાટાશમાં રહેશે અને ઘરે બનાવેલી ગ્રીન ચટણી, અને બધાને આપણે મિક્સ કરીને સરસ આપણે ભાખરી ઉપર ફેલાવી દઈશું. તેની ઉપર આપણે મેં બધા જ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો બધું સરસ મિક્સ કરીને અને પછી આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. ત્યાર પછી આપણે વેજીટેબલ લઈશું. તેમાં કેપ્સિકમ, ટામેટું, ડુંગળી, કોર્ન, એમાંથી તમે જે તમને ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધા વેજીટેબલને આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું, એની ઉપર ભાખરી ઉપર પાથરી દઈશું. આ રેસીપી બાળકોને, મોટાઓને બધાને પણ ભાવે તેવી જ છે. પછી આપણે તેની ઉપર ચીઝ ખમણી દઈશું. ચીઝમાં પણ તમે જો તમારા બાળકોને કે મોટાને મોઝારેલા ચીઝ ભાવતું હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ક્વોન્ટિટી પણ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો છો. પછી તેની ઉપર આપણે તેને શેકી લઈશું અને સરસ ચીઝ મેલ્ટ થઈ જાય પછી તેને આપણે કટ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા ભાખરી પીઝા. બહુ જ સરસ વાનગી છે, તમે પણ ટ્રાય કરજો. જો તમને ફાવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ.